ચલો સેશનની શરૂઆત કરીએ. આજે છે ગુરુવાર અને આપણે કરીશું હીલિંગ. બટ બિફોર દેટ ગરમી બહુ જ વધી રહી છે, સો આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ કીપ યોર સેલ્ફ હાઇડ્રેટેડ. ઓકે, પોતાને હાઇડ્રેટેડ રાખો, પૂરતું પાણી પીવો. જે પણ જે લોકોને ખાસ કરીને બહાર આઉટડોર ફરવાની જોબ છે, સેલ્સની જોબ છે, અથવા તો બચ્ચાઓને ટ્યુશન લેવા જવાનું છે, બપોરમાં અવર જવર વધારે થતી હોય છે, કે પાણી પીતા રહ્યો અને છાશ, પછી કોકોનટ વોટર, કીપ યોર સેલ્ફ હાઇડ્રેટેડ. હે ને? કારણ કે ડિહાઇડ્રેટ થતા વાર નથી લાગતી, આપણને ખબર નથી પડતી, પણ આપણા શરીરમાં પાણી ખૂટી જાય તો વી સ્ટાર્ટ ફીલિંગ ડિહાઇડ્રેટેડ. હે ને? લીંબુ ગોળનું પાણી પીવો. પછી બહુ જ એવું લાગે કે મને બહુ વીકનેસ લાગે છે, શું થાય કે સડનલી જ્યારે ટેમ્પરેચર ચેન્જ થાય ને ત્યારે અચાનક બોડી વીકનેસ ફીલ કરવા લાગે. અચાનક જે આપણું જે શરીરમાં જે હાઇડ્રેશન હોય એ યુઝ થવા માંડે અને આપણે એવું થાય છે કે મારું બોડી વીક થઈ રહ્યું છે. એ કાંઈ જ નથી, બટ ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે એ આપણા ઓછા થઈ જાય અને પછી આપણને એવું લાગે કે આપણને વીકનેસ લાગે છે. ઇન દેટ કેસીસ યુ કેન સ્ટાર્ટ ટેકિંગ ઇલેક્ટ્રાલ. ઓકે, ઇલેક્ટ્રાલ જે છે, અથવા તો સિમ્પલ મીઠું અને ખાંડ નાખીને પાણી પીવું. બટ કીપ યોર સેલ્ફ વેરી વેરી હાઇડ્રેટેડ, કારણ કે સખત ગરમી, બપોરના ભાગમાં તો સખત ગરમી હોય છે. સાંજે અહીંયા થોડું ઠંડુ થઈ જાય છે, બટ બપોરે તો બહુ જ ગરમી હોય છે. અને ખાસ કરીને જો બહાર ફરવાનું જો હોય, તમારે બહાર નીકળવાનું હોય બપોરના ભાગમાં, તો યુ નીડ ટુ કીપ યોર સેલ્ફ પ્રોપરલી હાઇડ્રેટેડ. ઓકે, તમે તમારા વિડીયોઝ ઓન કરી શકો. યસ, કોકમ શરબત ઇઝ અ વેરી નેચરલ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. એબ્સોલ્યુટલી કરેક્ટ. યસ, બધે જ બોમ્બે, ગુજરાત, બેંગ્લોર, બધી જગ્યાએ છે. એબ્સોલ્યુટલી. ઓલરાઇટ, સો આજે આપણે કરશું હોપોનોપોનો. અને તમે જે હમણાં ઇમોશન્સ લખ્યા ને એ જ્યારે તમે હીલ કરવા માંગો, ઓકે, સૌથી પહેલાં જો તમે બીજાને ક્યારે હીલ કરી શકો? જ્યારે તમે પોતે પોતાને હીલ કરી શકો ને. અને પોતાને ક્યારે હીલ કરી શકો? આ બધા ઇમોશન્સ તમે લખ્યા, તમને એવું થાય છે કે મને આમાંથી બહાર નીકળવું છે અથવા તો આને હીલ કરવા છે. ઓકે, કઈ રીતના થઈ શકે? ફર્સ્ટ ઓફ ઓલ એને એક્સેપ્ટ કરો. ઓકે, કારણ કે તમે અહીંયા લખ્યું છે, તમે ઓલરેડી એક્સેપ્ટ કરી લીધું છે કે ભાઈ મને આ ઇમોશન્સ ફીલ થાય છે અને મને આના ઓવરકમ કરવા છે. હાઉ ડુ યુ ઓવરકમ ઇટ? બાય ગિવિંગ યોર સેલ્ફ લવ. પોતાને જ્યારે પ્રેમ આપો છો, પોતાને એક્સેપ્ટન્સ આપો છો, તમે સમજો છો કે ભાઈ આ સિચ્યુએશનને લઈને મને આ ઇમોશન્સ ફીલ થયા હતા, બટ હવે મારે આમાંથી બહાર નીકળવું છે. ઓકે, એટ દેટ પોઈન્ટ ઇન ટાઈમ યુ વિલ બી એબલ ટુ હીલ યોર સેલ્ફ. સો અહીંયા આપણે જ્યારે હોપોનોપોનો કરીએ છીએ, આપણે મધર, ફાધર, થર્ડ પર્સન અને પોતાને માટે પણ કરીએ છીએ. આજે આપણે પોતાને માટે કરીશું અને પ્રયત્ન કરીશું કે પોતાને સમજી શકીએ. પાસ્ટમાં કોઈક પ્રોબ્લેમ થયો હોય, કોઈ ચેલેન્જ આવી હોય, કદાચ કોઈ સિચ્યુએશનને એક્સપેક્ટેશન પ્રમાણે આપણે અપ્રોચ ના કર્યો હોય, એનો ગિલ્ટ હોય, એનો વસવસો હોય, એનું એંગર હોય, ગુસ્સો હોય, તો એને આપણે હીલ કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ હવાઈન હીલિંગ થેરાપી, હોપોનોપોનો. હવે જ્યારે તમે આ હીલિંગ થેરાપી કરો, ફર્સ્ટ તમારે એ સિચ્યુએશનની અથવા તો ઇમોશનની 100% જવાબદારી તમારે લેવાની છે. ઓકે, કે હા ભાઈ મને આ વસ્તુ ફીલ થાય છે. આ તો સેલ્ફ લવ છે, એટલે આપણે કદાચ કોઈ બીજાને બ્લેમ ના કરીએ, પણ ઘણી બધી સિચ્યુએશનમાં આપણે બીજાને બ્લેમ કરતા હોઈએ છીએ. કરેક્ટ? કે આને લઈને મારી લાઈફમાં આવું થયું. રાઈટ? સો વી વિલ નોટ ડુ દેટ. આ હીલિંગ થેરાપી કરતી વખતે વી વિલ ટેક 100% રિસ્પોન્સિબિલિટી. હમણાં સન્ડેના જ્યારે સ્પેશિયલ સેશન હતું, ફાલ્ગુને લીધું હતું હીલિંગ ઉપર, તમને આખી હ્યુલેનની સ્ટોરી પણ કહી હશે. રાઈટ? ઇટ ઇઝ અ વેરી પાવરફુલ સ્ટોરી, કારણ કે ડોક્ટર હ્યુલેનને ઓલા પેશન્ટ સાથે કોઈ લેવા દેવા નતા. તેમ છતાંય તેમણે આટલા બધા લોકોની જવાબદારી લીધી. વાય? બીકોઝ હી જસ્ટ વોન્ટેડ ટુ હીલ ધેમ. કરેક્ટ? સેકન્ડ વસ્તુ આપણે શું કરીશું? ટુ ગીવ લોટ ઓફ લવ એન્ડ ફોરગિવનેસ. કે આજની સિચ્યુએશનમાં આપણે પોતાને પ્રેમ અને માફી આપીશું.
વી ઓલવેઝ ડુ દેટ વિથ અધર્સ. ચલો એને માફ કરી દઈએ, ચલો એને પ્રેમ આપી દીધું. બટ આપણે પોતાને માટે હાર્ડલી આ વસ્તુ પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. સો નાઉ we will give love and forgiveness to us, to ourselves. Okay? જ્યારે આ બે વસ્તુ આપણે ફોલો કરશું ત્યારે we will be able to deal better, આપણા ઇમોશન્સ સાથે બેટર રીતના ડીલ કરી શકીએ. ઓકે, બટ ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તમારે કોઈ બીજી સિચ્યુએશન હીલ કરવી હોય અથવા તો કોઈ બીજાને હીલ કરવું હોય અથવા તો કોઈ અલગ સિચ્યુએશન હીલ કરવી હોય એની પહેલા યુ વિલ હેવ ટુ સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ. પહેલા પોતાના ઇમોશન્સ આપણે હીલ કરીએ. બીજું શું થાય છે, કોઈ બીજી વ્યક્તિને કોઈ પેઇનમાં હોય ને તો આપણે એમ થાય કે હું હોપોનોપોનો કરી અને એને હીલ કરું. બટ હોપોનોપોનો કરવાથી તમે તમારા ઇમોશન્સ જ હીલ કરી રહ્યા છો. તમારે શું હીલ કરવાનું છે, એને જોઈને તમને જે લાગણીઓ થાય છે, તમને દુઃખ થાય છે, દર્દ થાય છે, જ્યારે એ ઇમોશન્સ તમારી અંદર તમે હીલ કરશો આપોઆપ એની પર અસર થશે. ઓકે, બાળકોની એક્ઝામ આવે છે, ઓકે, સ્ટ્રેસ તમને થઈ રહ્યો છે, તમારી એનર્જી ક્યાંક ને ક્યાંક એમને અફેક્ટ કરે છે અને તમે જુઓ છો કે તમારા બાળકો ટેન્શનમાં છે. ઓકે, બાળકોની એક્ઝામ આવતી હોય ને સ્ટ્રેસ તમને થતો હોય, પોનો કરીને તમે તમારો સ્ટ્રેસ હીલ કરો છો. જ્યારે તમારો સ્ટ્રેસ હીલ થશે આપોઆપ પોઝિટિવ એનર્જી તમારા બાળક ઉપર જશે, એમનું ટેન્શન સ્ટ્રેસ ઓછું થશે. ઓકે, સો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારે તમારા ઇમોશન્સ હીલ કરવાના છે. ઇંગ્લિશમાં એક સેઇંગ છે, ચેરિટી બિગિન્સ એટ હોમ. કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ ને તો એ ઘરેથી થાય. સો અહીંયા હિલિંગની શરૂઆત કરીએ ને તો એ ક્યાંથી થાય, પોતાનાથી થાય, આપણાથી થાય. ઓકે, ચાલો લેટ સ્ટાર્ટ. આજે આપણે પોતાને માટે હિલિંગ કરીશું. વિલ ગીવ લોટ ઓફ સેલ્ફ લવ, સેલ્ફ હિલિંગ ટુ અવર સેલ્ફ અને સેલ્ફ એક્સેપ્ટન્સ. હે, કેટલા લોકોને હજી પણ પોતાની અમુક બાબત સ્વીકારવામાં તકલીફ પડે છે. જસ્ટ ટાઈપ આ ઇન ધ ચેટ બોક્સ. એ પછી પોતાનું કોમ્પ્લેક્શન હોય, હાઇટ હોય, વેઇટ હોય, કોઈ ફિઝિકલ ઇસ્યુ હોય કે પછી કોઈ ઇમોશન હોય. ના 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 ના, હું તો બહુ બહાદુર છું, અંદરથી ભલે ડર લાગતો હોય પણ વી ડોન્ટ એક્સેપ્ટ કે હા હું ડરપોક છું, મને ડર લાગે છે. ડર લાગવાથી તમે ડરપોક નથી બની જતા, બટ સમવેર યુ ફીલ કે ના ના હું તો બહાદુર જ છું, મને આવું થતું નથી. રાઈટ? સો ઇટ ઇઝ ટાઈમ કે તમે આ ઇમોશન્સને એકનોલેજ કરો. ઓકે, એક્સેપ્ટ કરો. જ્યારે એકનોલેજ કરશો, એક્સેપ્ટ કરશો ત્યારે તમે એને સરળતાથી હીલ પણ કરી શકશો. ઓકે, are we all ready to do the healing therapy? Type R for ready in the chat box. Yes, super ready. All right, તમે બધા આવી જાઓ, કમ્ફર્ટેબલ હીલિંગ પોઝિશનમાં આવી જાઓ, મેડિટેટિવ પોઝિશનમાં. Let me share a beautiful music with you. ઓકે, આજે થોડું ડિફરન્ટ મ્યુઝિક પ્લે કરું છું. ત્યાં સુધી તમે યાદ કરી શકો છો કઈ કઈ લાગણીઓ તમે હીલ કરવા માંગો છો. એ લાગણીઓને ઉપર આવવા દો. ઓકે, મ્યુઝિક શેર કરું છું. ક્લોઝ યોર આઈઝ એવરીવન. આંખો બંધ. ફીલ કમ્પ્લીટલી રિલેક્સ. એકદમ રિલેક્સ થઈ જાઓ. મ્યુઝિક ઓન છે. ઇન કેસ there is any issue just let me know, otherwise continue. કઈ લાગણીઓ તમે આજે હીલ કરવા માંગો છો તેને ઉપર આવવા દો. યાદ કરો કઈ સિચ્યુએશન પછી તમને આ લાગણીઓનો અનુભવ થવા લાગે છે. વોટ આર ધ ઇમોશન્સ જેમાંથી તમને એવું લાગે છે કે હું છે ને આ ઇમોશન્સમાં કેદ છું.
અને હવે મને આમાંથી ફ્રીડમ જોઈએ છે. આઈ વોન્ટ ફ્રીડમ ફોર માય સેલ્ફ. પછી ડર છે, ભૂતકાળમાં કોઈ ખોટું ડિસિઝન લીધું હતું એનો વસવસો છે, કમ્પેરિઝન છે. બીજાને જોઈને તમે સતત પોતાને કમ્પેર કર્યા કરો છો. મારી પાસે આ નથી, હું આના જેવી નથી. ફિયર છે, કોઈ જાતનો ડર છે. ફિયર ઓફ અનનોન કહી શકાય, ખ્યાલ પણ નથી શેનો ડર. અસુરક્ષિત મહેસૂસ કરો છો તમે. ફીલ અનપ્રોટેક્ટેડ, અનસેફ. બટ અગેન આ જ બધી વસ્તુઓ તમને આગળ પણ વધવા નથી દઈ રહી. સો ઇટ્સ ટાઈમ કે તમે આ લાગણીઓને સ્વીકારો. હા ભાઈ, થાય છે, ઇટ્સ ઓકે. પણ આના પછી અહીંયાથી મારે બોલ્ડલી આગળ વધવું છે, હિંમતથી આગળ વધવું છે. પોતાને અરીસામાં જોઈને જાણે પોતાની સાથે વાત કરતા, આંખોમાં આંખો નાખી એ રીતે વાત કરો. આઈ એમ સોરી ફોરમ. આઈ એમ સોરી કે મેં અત્યાર સુધી તને જજ કરી, તને ડાઉટ કરી અને ઘણી વખત તારા પર કઠોરતાથી વર્તન કર્યું. આઈ એમ સોરી ફોરમ કે ઘણી વખત મેં તને સંપૂર્ણ રીતે સ્વીકારી ન હતી અને પ્રેમ નથી કર્યું. પ્લીઝ ફોરગીવ મી ફોરમ એ બધી જ પળો માટે જ્યારે મેં તારી કિંમત પૂરેપૂરી ન આંકી હતી, તારી કિંમતને અવગણના કરી. પ્લીઝ ફોરગીવ મી ફોરમ તે તારી તુલના બીજાઓ સાથે કરી. ફોરગીવ મી ફોરમ કે મેં હંમેશા તારી તુલના બીજાઓ સાથે. આજે હું તને થેન્ક યુ પણ કહેવા માંગુ છું. થેન્ક યુ વેરી મચ. હંમેશા મારા માટે હાજર રહેવા માટે. ફોર ઓલવેઝ બીન ધેર ફોર મી. હું તને થેન્ક યુ કહેવા માંગુ છું તારી હિંમત માટે, તારી શક્તિઓ માટે. થેન્ક યુ સો મચ ફોરમ, આ જર્નીમાં મારી સાથે હંમેશા સતત ચાલવા માટે. તને ખ્યાલ ન હોય તો હું તને કહી દઉં, આઈ લવ યુ ફોરમ. આઈ રિયલી રિયલી લવ યુ. હું તને સંપૂર્ણ રીતે પ્રેમ કરું છું. તું જે પણ છે, જ્યાં છે, હું તને સંપૂર્ણ રીતે સ્વીકારું છું.
તને ખબર છે ને કે તું પ્રેમ, સન્માન અને ખુશીને લાયક છે? યસ, તું પ્રેમ, સન્માન અને ખુશીને લાયક છે. આજથી ફક્ત એક પ્રોમિસ કરું છું તને કે રોજ હું તારા માટે મારો પ્રેમ અને મારું સન્માન બંને વધારું છું. આઈ લવ યુ ફોરમ. પોતાના હૃદય પર હાથ મૂકો. આઈ એમ સોરી. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. એક ઊંડો શ્વાસ અંદર and release. એ પણ બધા ઇમોશન્સ તમારી અંદર મંડરાઈ રહ્યા છે, રિલીઝ થઈ રહ્યા છે. A bag of mixed emotions release કરો. Release it all. Let go. જતું કરો. Let go. Slowly come back into the present. થી બંને હાથોને ભેગા કરો. એક અનોખી ઉર્જા, અનોખી શક્તિ, અનોખા પ્રેમનો અનુભવ કરો પોતાને માટે. Feel the love for yourself. અને હાથ જોડીને બ્રહ્માંડને પ્રણામ કરો. થેન્ક યુ યુનિવર્સ. હું પોતાને માટે આજે આભાર માનું છું. Slowly open your eyes and smile. Beautiful. Wonderful. ઘણા લોકોને અહીંયા ડૂમો ભરાઈ જાય પણ છે ને એ રડી ના શકે. ડોન્ટ ડુ દેટ. ઓકે, અહીંયા તમારો ડૂમો ભરાઈ જશે તો તમારું થ્રોટ ચક્ર અફેક્ટ થશે. ઓકે, સો રડી લો. ઇફ યુ ફીલ લાઈક ક્રાઇંગ, જસ્ટ ક્રાય. ઓકે, અથવા પાણી પી લો. બટ રડવું આવતું હોય તો રડી લો. ઘણી વખત રડી ના શકાતું હોય, પાણી પીવો, યુ વિલ ફીલ રિલેક્સ્ડ. ઓકે, તમારી એનર્જી ચેન્જ થઈ જશે. ઓકે, ગ્રેટ, વન્ડરફુલ. ઓલરાઈટ. રાઈટ, તો આ રીતના આપણે પોતાને પણ હીલ કરતા રહેવું જોઈએ, સો દેટ વી કીપ ગ્રોઈંગ.
ઓલરાઈટ. હવે અત્યારે કોઈ વિચારો આવતા હોય તમે તમારી ડાયરીઝ લઈ અને જર્નલિંગ કરી શકો છો. યુ કેન જર્નલ યોર થોટ્સ.